તે પોલીસ અમલદાર માટે હિન્દુ હોય કે મુસ્લિમ હોય તે સમાન હતા। ખાખી જે તેમનો ધર્મ હતો અને કાયદો વ્યવસ્થા જાળવવી તેમની ફરજ હતી અને તેમણે તે જ કર્યું અને તે કાર્યને લઈને આજે ગુજરાતની પોલીસ છે તે ગર્વ મહેસૂસ કરી રહ્યું છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં અત્યારે નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે। માં જગદંબા છે તેની આરાધના સૌ કોઈ લોકો કરી રહ્યા છે અને નવરાત્રીનો પર્વ છે તે પણ ઉલ્લાસભેર આ ગુજરાતના લોકો ઉજવી રહ્યા છે। પરંતુ જે પ્રકારે આ નવરાત્રમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે જે જગ્યાએ ગરબા સ્થળ હોય, ગરબા સ્થળે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો પહોંચી રહ્યા છે અને પ્રવેશ કરનારાના આધાર કાર્ડ ચકાસી રહ્યા છે અને તે ખાસ તકેદારી રાખી રહ્યા છે કે કોઈ પણ મુસ્લિમ આ ગરબા સ્થળમાં પ્રવેશ ન કરવો જોઈએ। ન માત્ર તે ગરબા રમવા આવવો જોઈએ પરંતુ ત્યાં કામ કરનારા આ જે બોડીગાર્ડ હોય તે હોય કે પછી આ સંગીતના કલાકાર કે પછી ધંધા રોજગાર માટે જો કોઈએ સ્ટોલ લગાવેલો હોય તો ત્યાં પણ કોઈ મુસ્લિમ છે તે ન હોવો જોઈએ તેની તે તકેદારી રાખી રહ્યા છે અને આવા સ્થળો પર તે દાદાગીરી અને દબંગઈ આયોજકો છે તેમના પર કરી રહ્યા છે અને જો તે સ્થળે કોઈ મુસ્લિમ ઝડપાય તો તેને તે કાયદો હાથમાં લઈને ફટકારી રહ્યા છે, માર મારી રહ્યા છે, દબંગઈ કરી રહ્યા છે। અને અફસોસની વાત તે પણ છે કે જ્યારે આવી ઘટના બને છે તેમાં મોટા ભાગના તે જગ્યા પર પોલીસ અધિકારી કે કર્મચારી હાજર હોય છે પરંતુ તે મૌન સેવે છે અને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના જે કાર્યકરો છે, જે લોકો છે તે કાયદો હાથમાં લે છે તો તેમના વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી પણ નથી કરી રહ્યા અને તેમને સમજાવી પણ નથી રહ્યા। ઉલટાના તે આયોજકોને કહે છે કે આ આવેલા કાર્યકરો છે તેમના સાથે તમે સંવાદ કરો। પરંતુ નવસારીમાં એક ઘટના એવી પણ સામે આવી છે જેમાં આ ડીવાયએસપી માટે હિન્દુ અને મુસ્લિમ સમાન હતા। આ ડીવાયએસપી એસ.કે. રાય છે તેમના માટે ખાખી છે તે જ તેમનો ધર્મ હતો અને કાયદો વ્યવસ્થા જાળવવી તેમની ફરજ હતી અને ઉપરા અધિકારીઓના પણ સતત આદેશો આવી રહ્યા છે કે કાયદો વ્યવસ્થા જાળવવી દરેકની ફરજ છે। દરેક અધિકારી સતત જમીન સાથે જોડાયેલો રહે, બારીક નજર પર સતત જે ઘટના છે તેના પર નજર રાખે અને એ જ કામ આ ડીવાયએસપી એસ.કે. રાય કરી રહ્યા હતા। અને તે જ સમયે આ નવસારીમાં કેટલાક લોકો છે તે આ નવરાત્રિના ગરબા યોજાયા હતા ત્યાં પહોંચ્યા હતા અને પ્રવેશ કરનારા આધાર કાર્ડ છે તે માંગી રહ્યા હતા અને ત્યાં માહોલ છે તે બગાડવાનો તે પ્રયાસ પણ કરી રહ્યા હતા। આ ડીવાયએસપી એસ.કે. રાય છે તેમને સમજાવે છે પરંતુ આ તિલક કરેલા લોકો છે તે તેમની વાત સમજવા તૈયાર નહોતા અને ત્યાર પછી કાયદો વ્યવસ્થા જળવાય, કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને અને જેના પડઘા ગુજરાતના અલગ અલગ તાલુકા, ગામડા હોય કે જિલ્લામાં પણ ન થાય તે કારણસર આ ડીવાયએસપી છે તે તેમની ફરજ સમજે છે। તેમના માટે હિન્દુ અને મુસ્લિમ સમાન હતા, ખાખી તેમનો ધર્મ હતો અને જે કાયદો વ્યવસ્થા જાળવવી તેમની ફરજ હતી અને તેના આધીન જ તે આવેલા લોકો હતા તેમને ત્યાંથી તે ભગાડે છે અને ત્યાર પછી વિશ્વ હિન્દુ પરિષદના લોકો નારાજ થાય છે, કલેક્ટર છે તેમને આવેદનપત્ર ડીવાયએસપીના વિરુદ્ધમાં આપે છે અને તેમના વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરે છે। જો કે આ ડીવાયએસપી એસ.કે. રાય જે કાર્ય કર્યું છે તેમના કાર્યથી આ ગુજરાત છે તેની શાંતિ સલામતી જળવાય છે। હિન્દુ ધર્મના કે મુસ્લિમ ધર્મના જે લોકો છે તેમના વચ્ચે કોઈ પણ પ્રકારનો વિવાદ ન થાય, નવસારીમાં પણ કાયદો વ્યવસ્થા જળવાય અને તેના પડઘા પણ ગુજરાતના કોઈ અલગ ઠેકાણે ન પડે તેની તેમણે તકેદારી પણ રાખી અને તેમના આ કાર્યથી આજે આ ગુજરાતની પોલીસ છે તે ગર્વ મહેસૂસ કરે તે એક સ્વાભાવિક વાત છે। આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે